રાજકોટના આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ જે થયું હતું તે બાદ કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો કલમ 72 પોક્સો એક્ટ 23(4) હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। બીજી તરફ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 74(3) મુજબ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। આ પ્રગતિ આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ બાળકીની અને એમના પરિવારજનોની ઓળખ છતી કરી હોવાની વાત સામે આવી રહી છે। બાળકી અને તેના પરિવારોની ઓળખ છતી કરી હોવાથી તેમના પર ફરિયાદ નોંધાઈ છે। ઓળખ છતી થાય તે પ્રકારનો એક વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો। ત્યારે પ્રગતિ આહિરે પીડિત પરિવારની એ મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાનનો વિડીયો જે છે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો। વહીવટી તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું કે જે આરોપી છે એમને કડકમાં કડક સજા થાય તેવી માંગ જે છે તે કરવામાં આવી હતી। પરંતુ એક સવાલ કે શું પ્રગતિ આહિરે કાયદો નહીં જાણતા હોય? શું પ્રગતિ આહિરે પીડિત પરિવારોના એ ફોટા વાયરલ કર્યા પહેલા એમને નહીં ખબર હોય કે આપણે આ શું કરી રહ્યા છે? આ સવાલો સૌથી મોટા ઊભા થઈ રહ્યા છે, કારણ કે કાયદો એક સમાન હોય છે અને જે પીડિત પરિવારો હોય છે એ પીડિત પરિવારો આપણે કેવી રીતે ખુલ્લા પાડીએ, એમને રિવીલ કેવી રીતે કરી શકીએ અથવા તો દુનિયાને કેવી રીતે બતાવી શકીએ કે આ એ જ પીડિત પરિવાર છે કે જેની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે।